નિર્માણ પલ્સમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પલ્સ સમાજમાં અવેરનેસ કેવી રીતે લાવી શકાય, અવેરનેસ સાથે જોડાયેલા ડૉક્ટર, સોશિયલ વર્કર જે કર્મીઓ છે તેમની સાથે મુલાકાત લે છે અને તમારા સુધી રસપ્રદ માહિતી, જાણવાજોગ માહિતી લઈને આવે છે. આજે પણ નિર્માણ પલ્સમાં આપણે વાત કરવાની છે દિવ્યાંગ વ્યક્તિઓને લઈને. ઇન્ટરનેશનલ સ્પેશિયલ એબલ ડે 3 ડિસેમ્બર ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ કેવા પ્રકારની દિવ્યાંગતા હોય છે તેને લઈને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, સરકારશ્રીની યોજનાઓ કઈ છે, કોવિડની પરિસ્થિતિમાં પણ સરકારશ્રી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, તે ગાઈડલાઈનનો અમલ પણ કેવી રીતે કરવામાં આવે છે. તો ચાલો મારી સાથે આજે વાત કરીએ સમાજની જાગૃતિની. આજે બદલીશું સાથે મળીને નજર દિવ્યાંગ વ્યક્તિઓને જોવાની. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर. નિર્માણ ન્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા છે દિવ્યાંગતાના પ્રકારો વિશે. દિવ્યાંગતા કોને કહેવાય છે, દિવ્યાંગ વ્યક્તિઓ સાથે સમાજમાં કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે છે, સાથે સાથે સરકારશ્રીઓની કઈ યોજનાઓ છે, જે વ્યક્તિઓ જે છે દિવ્યાંગ વ્યક્તિઓ તેને કયા પ્રકારના લાભો પણ મળે છે. નિર્માણ પલ્સમાં આજે આપણે વાત કરી રહ્યા છે દિવ્યાંગ વ્યક્તિઓને કયા પ્રકારના લાભો મળે છે અને તેના પ્રકારોને લઈને. આપણી સાથે એક વ્યક્તિ છે, તે આપનું નામ શું છે? અર્પિત. અર્પિતભાઈ, આપ શું કરો છો? હું હાલમાં બીએમ ઇન્સ્ટિટ્યૂટમાં રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટની પદવી ઉપર છું અને બિહેવિયરવાળા જે બાળકો હોય છે જેને બિહેવિયરની સમસ્યા હોય છે એને માર્ગદર્શન આપીને એની જોડે થેરાપી કરું છું. અને દિવ્યાંગતાના પ્રકારો કયા કયા છે અને કેટલા પ્રકારની દિવ્યાંગતા હોય છે? આપણે સામાન્ય વ્યક્તિ કે કોઈ વ્યક્તિ જેનો બુદ્ધિઆંક ઓછો હોય, કોઈ શારીરિક ખોડખાપણ હોય ત્યારે આપણે તેને દિવ્યાંગ કહેતા હોઈએ છીએ, પણ દિવ્યાંગતાના ઘણા બધા પ્રકાર છે. એ કયા પ્રકાર છે? દિવ્યાંગતાના જોવા જઈએ તો મોસ્ટલી 21 પ્રકારમાં દિવ્યાંગતાને મૂકવામાં આવી છે. એની અંદર પહેલી શારીરિક અશક્તતા છે, બીજું રક્તપિત્તની કરેલ વ્યક્તિ સારવાર, રક્તપિત્તમાં એટલે કે લોહીની અંદર જે શરીરની અંદર ફોડલા જેવું થઈ જાય તે. ત્રીજું સેરેબ્રલ પાલ્સી છે કે એની અંદર બાળક જન્મે ત્યારથી તેને બેસવા, ઉઠવામાં, ચાલવામાં દરેક વસ્તુમાં સમસ્યા જણાય. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, તેજાબના હુમલા એટલે કે એસિડ અટેક જેની ઉપર હમણાં મૂવીઝ આવી હતી. પછી દ્રષ્ટિક્ષતિ છે કે માણસને જોવામાં ખામી સર્જાય. સિકલ સેલ છે અને બહુ વિકલાંગતા છે. આવી રીતે 21 પ્રકારની ટોટલ વિકલાંગતાઓને વહેંચવામાં આવી છે. કયા કયા કારણોથી દિવ્યાંગતાનો જન્મ થતો હોય છે અને કયા કારણોને લઈને આપણે કોઈ પણ વ્યક્તિને દિવ્યાંગતામાં મૂકી શકીએ? પ્રથમ વસ્તુ જોવા જઈએ તો દિવ્યાંગતા કોઈ એક વસ્તુના કારણે નથી થતી. પહેલાં તો એમનામાં જોવામાં જઈએ લક્ષણો એના તો દિવ્યાંગતા સાંભળવામાં પ્રોબ્લેમ, બોલવામાં પ્રોબ્લેમ, સમજવામાં પ્રોબ્લેમ, પછી કોઈ વસ્તુ લખવા વાંચવામાં પ્રોબ્લેમ, ચાલવામાં પ્રોબ્લેમ, વ્યવસ્થિત બેસવામાં નહીં બેસી શકવામાં પ્રોબ્લેમ. આવી અનેક પ્રકારના લક્ષણોથી આપણે દિવ્યાંગતાને પહેલાં ઓળખી શકીએ છીએ. પછી જોવા જઈએ તો એના કારણો કેવા છે કે એને કઈ કારણોથી આપણે કહી શકાય કે આનામાં દિવ્યાંગતા આવી શકશે. તો એની અંદર 3 મેજર પ્રકાર છે કે જન્મ પહેલાં, જન્મ દરમિયાન અને જન્મ પછી, આવા 3 કારણોથી દિવ્યાંગતા થાય છે. જન્મ પહેલાં એવું છે કે જ્યારે માતા ગર્ભાવસ્થાનું પ્લાનિંગ જ્યારે કરે છે કે મારે બાળકનો જન્મ કરાવવો છે ત્યારે એમનામાં ધૂમ્રપાનનું કોઈ સેવન હોવું જોઈએ નહીં, કોઈ પણ ટેન્શન હોવું જોઈએ નહીં, સ્ટ્રેસની અંદર માતા હોવી ન જોઈએ અને સંપૂર્ણપણે પોતે માતા બનવા માટે તૈયાર હોય ત્યારે જ બાળકને જન્મ આપવાની તૈયારી ચાલુ કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે જન્મ દરમિયાન જ્યારે બાળક ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે બાળકને
કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ અથવા માતાને કોઈપણ પ્રકારનો અકસ્માત થવો હોવો ન જોઈએ, કોઈપણ પ્રકારનું સેવન કરેલું હોવું જોઈએ, કોઈપણ પ્રકારની ખોટી દવાઓનું આરોગ્ય ન હોવું જોઈએ. આવી અનેક પ્રકારની ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ પ્રકારનું ડૉક્ટરને અથવા સલાહ સૂચન કર્યા વગર, ડૉક્ટરને પૂછ્યા વગર કોઈપણ વસ્તુ ખાવી ન જોઈએ. અત્યારે આપણી સાથે છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ડૉક્ટર. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે દિવ્યાંગ કોને કહેવાય છે, એનાથી આપણે માહિતી મેળવી અને અહીંયા જે કેવા પ્રકારના બાળકો આવે છે. અને સૌ પ્રથમ તો આપનું નામ શું છે? મારું નામ ડૉક્ટર તેજસ્વી શાહ છે. હું અહીંયા બીએમ ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ફરજ નિભાવું છું. અને અહીંયા કયા પ્રકારના બાળકો આવે છે? અહીંયા મોસ્ટલી સેરેબ્રલ પાલ્સી, ડિલે ડેવલપમેન્ટ, ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ અને ADHDના બાળકો આવતા હોય છે કે જે લોકોને ફિઝિકલ પ્રોબ્લેમ હોય છે, અમુકને મેન્ટલ પ્રોબ્લેમ હોય છે, પ્લસ અમુકને જે એ લોકોના ડેવલપમેન્ટ હોવા જોઈએ જે ન થતા હોય એના કારણે એ ટાઈપના બધા બાળકો અમારા ત્યાં આવતા હોય છે. અને જે ડિસીઝની તમે વાત કરી તો પાછળ પણ બાળકો રમી રહ્યા છે. કલરની એક મજા બતાવી રહી છે કે કલર કેવી રીતે પસંદ કરવા, અને ઘણી બધી ગેમ્સ પણ છે. તો એ ગેમ્સ રમાડવાથી બાળકોને કેટલો વિકાસ થતો હોય છે અને તેમના માઇન્ડ પર કેટલી અસર થતી હોય છે? સૌથી પહેલાં મેં તમને જે પ્રકારના બાળકોનું કહ્યું એ બાળકોમાં સૌપ્રથમ કોગ્નેટિવ ડેવલપમેન્ટ નથી હોતું. એના કારણે એ શું, એમને કલર કોન્સેપ્ટ નથી ખબર હોતા. એ ઉપરાંત એ લોકોને જો કોઈ પણ વસ્તુ ચૂઝ કરવી હશે તો એ લોકોને ડિફિકલ્ટી થતી હોય છે, એ લોકો પ્રોપર રીતે બોલી નથી શકતા. તો એવા સમયે અમે એ લોકોને એન્ગેજ કરવા માટે એક્ટિવિટીમાં એ લોકોને કલરફુલ એક્ટિવિટી આપીએ છીએ કે જેના કારણે એ લોકો એન્ગેજ રહે. એ લોકોનું જે અટેન્શન સ્પાન હોય છે, કે અમુક બાળકો હોય છે કે જે 5 મિનિટ પણ સરખી રીતે બેસી નથી શકતા, દોડાદોડ કરે છે. તો એ લોકોનું અટેન્શન ડેવલપ કરવા માટે, સિટિંગ ટોલરન્સ કે જે લોકો બેસી નથી શકતા એ બેસવાનું ડેવલપ કરવા માટે આ અલગ અલગ પ્રકારની જે ડેવલપમેન્ટલ થેરાપી છે એ અમે આપીએ છીએ અને એના કારણે બાળકને ઇન્ટરેસ્ટ પણ પડે છે અને બેસે છે પણ ખરું. તમારો ખૂબ ખૂબ આભાર. બીજા પણ લોકો જે છે કે આજે આપણી સાથે વાત શેર કરી રહ્યા છે કે દિવ્યાંગ વ્યક્તિઓ જે છે તેનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ, સમાજમાં તેને લઈને કેવા પ્રતિભાવો હોય છે અને આપણે એ પ્રતિભાવોને કેવા દૂર કરવા જોઈએ. આપણે બુદ્ધિજીવી સમાજમાંથી આવીએ છીએ. છેલ્લે કે તમારા શું વિચાર છે કે આપણે દિવ્યાંગતાને કયા પ્રકારને લઈ રહ્યા છે, સમાજની દ્રષ્ટિ કેવી છે? હું સૌથી પહેલાં એ જ કહેવા માંગીશ કે સૌથી પહેલાં સમાજની બીક રાખ્યા વગર પેરેન્ટ્સે પોતાના બાળકને એક્સેપ્ટ કરવું જોઈએ કે મારા બાળકને આ દિવ્યાંગતા છે, કે મારા બાળકને આ ખોડખાપણ છે. તો એ જો એક્સેપ્ટ કરશે તો એમનું મગજ બીજી દિશામાં વળશે અને એ બાળકને ગાઈડ કરી શકશે કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે. એવું નથી કે દરેક દિવ્યાંગ બાળક ઘરે બેસી રહેતા હોય છે. એ લોકોનામાં ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે કે જે લોકોને બહુ ગમતી હોય છે. જેમ કે અહીંયા કોઈ ઓટિઝમનું ચાઇલ્ડ હતું કે જેને ડ્રોઈંગ બહુ જ સારું આવડતું હતું. તો એ ઓટિઝમનું હતું, એના મમ્મી પપ્પાએ એને ડ્રોઈંગ સારું શીખવાડ્યું અને અત્યારે નેશનલ લેવલ પર ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પણ પાર્ટ લે છે. એટલે પેરેન્ટ્સે કે સમાજે એક્સેપ્ટ કરવાની જરૂર છે. આપણે જે નજરથી જોતા હોય છે એ નજર બદલવાની ખૂબ જરૂર છે. કોવિડે પણ આપણને જીવતા શીખવ્યું છે અને આપણે પણ સમાજમાં એવા વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓને માન સન્માન આપવું જોઈએ અને તેમને લઈને પણ આપણી નજર બદલવાની જરૂર છે. દિવ્યાંગ બાળકોના અને વ્યક્તિઓના સ્પેશિયલ ટીચર છે, તેમની પાસેથી પણ આપણે જાણીએ કે દિવ્યાંગતાને લઈને કયા કયા પ્રકારના સરકારશ્રી તરફથી લાભ મળે છે, કયા પ્રકારની યોજનાથી બેનિફિટ પ્રાપ્ત કરી શકાય છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સમાં. આપનું નામ શું છે? મારું નામ રાજેન્દ્ર પંડ્યા છે. થેન્ક યુ મેમ. દિવ્યાંગ બાળકોને અત્યારે જે સમયમાં જે કાયદાઓનો ફેરફાર થયા છે એમને રક્ષણ માટે, કારણ કે એને સમાજમાં રહેવું હોય તો સરકાર દ્વારા એમને પ્રોટેક્શન, રક્ષણ આપવામાં આવ્યું છે. અને જે રાઇટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 2016માં પાસ આઉટ થયેલો છે અને જે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર પાસ થયેલો છે. જ્યારે રાજ્ય સરકારની અંદર આ એક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે તો દરેક વિભાગની અંદર એનું નાની નાની વાતોમાં ધ્યાનમાં રાખીને એમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની વાત કરીએ તો ત્યાં દિવ્યાંગ બાળકોને આ કાયદાના આધારે 5% રિઝર્વેશન સીટ રાખવામાં આવી છે કે જેથી કરીને બાળકો, આ દિવ્યાંગ બાળકો જે છે એને સ્ટ્રગલ ના કરવું પડે અને એને 5% રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે કે રાજ્યની અંદર જે પણ પ્રકારનું
અત્યારે એક્સેસિબિલિટી કરવામાં આવી છે. દિવ્યાંગ બાળકને જે સ્કૂલ છે, માનો કે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં એને એડમિશન મળતા હતા, ઘણી જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલવાળા નથી આપતા. તો બાળકને તેના ઘરની નજીક અને પોતાના વાતાવરણમાં અભ્યાસ મળી રહે તે માટે કમ્પલસરી એડમિશન માટેનો રાઇટ્સ આપવામાં આવ્યો છે. ત્યાર પછી આ દિવ્યાંગ બાળકોને આ એક્ટના અન્વયે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે એક્ઝામિનેશન ફી લેવામાં આવતી હતી તેનામાં માફી આપવામાં આવી છે. અને આ બાળકને નોર્મલ બાળકોની જે 3 કલાક પરીક્ષાનો સમય આપવામાં આવતો હતો તેની જગ્યાએ બાળકોને 3 કલાકને 30 મિનિટનો સમય બોર્ડની એક્ઝામની અંદર આપવામાં આવ્યો છે. પછી આ બાળકોને કમ્પલસરી મેડમ સર્ટિફિકેટ હશે બેન્ચમાર્કનું 40% જો સર્ટિફિકેટ હશે તો જ આ બાળકોને આ બધા પ્રકારના લાભ મળશે. તેમાં એને સ્કોલરશિપનો લાભ હોય, સાધન સહાય હોય તો સાધન સહાય રાજ્ય સરકારના સામાજિક અધિકારીતા જે છે સમાજ સુરક્ષા ખાતું એના દ્વારા આપવામાં આવે છે અને ઘણી બધી એનજીઓ દ્વારા પણ સાધનો આપવામાં આવે છે. પણ એ સાધનો આપવા માટે મેડમ સર્ટિફિકેટ જરૂરી છે. અને જે મેડિકલ સર્ટિફિકેટ જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવે છે સિવિલ હોસ્પિટલ દ્વારા. અને જે સિવિલ હોસ્પિટલમાં જે બાળકને જે પ્રકારની દિવ્યાંગતા છે તેના એક્સપર્ટ અથવા જે સર્જન છે એના દ્વારા ફાઇનલ કરીને આપવામાં આવે છે કે બાળકને 40% દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. અને જો 40% દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હશે તો બાળકને સ્કૂલ એજ્યુકેશનમાં, એડમિશનમાં અને બાળકનું હાયર ક્વોલિફિકેશન જો થઈ જાય તો બાળક જ્યારે માર્કેટમાં અથવા પ્રોફેશનલ લાઈફમાં આવશે તો તેને 4% રિઝર્વેશન આપવામાં આવ્યું છે જોબમાં. તો એને નોકરી માટે પણ 4% રિઝર્વેશન આ રાઇટ ટુ પર્સનલ ડિસેબિલિટી એક્ટ 2016 અન્વયે આપવામાં આવ્યું છે. એટલે શિક્ષક જે છે એ બદલી શકે છે, બદલાવ લાવી શકે છે. સમાજની નજર એક શિક્ષક દ્વારા જો બદલવામાં આવે તો આપણો સમાજ ખૂબ આગળ અને પ્રગતિ કરી શકે છે. આપણી બુદ્ધિજીવી સમાજની વાત કરવામાં આવે તો આપણા બુદ્ધિજીવી સમાજમાં પણ એક દિવ્યાંગતાને લઈને એક સૂગ જેવી વાત થતી હોય છે. નાના માણસોની પણ વાત કરીએ, જે લોકો અનએજ્યુકેટેડ છે એ લોકો તો દરેક પરિસ્થિતિને સ્વીકારીને જીવનમાં આગળ વધે છે. પણ આપણો જે બુદ્ધિજીવી સમાજ જે છે એ દિવ્યાંગતાને લઈને એક નજર તેમની અલગ હોય છે. એક શિક્ષક તરીકે દિવ્યાંગતાને લઈને તમે સમાજને શું મેસેજ આપવા માગશો? નિર્માણ પર્સના માધ્યમ દ્વારા તમારો શું પ્રતિભાવ રજૂ કરશો? મેડમ એક કહેવત છે કે ગુજરાતીમાં એકલા હાથે ક્યારેય તાળી નથી પડતી. તો આ બાળકને જો આપણે આગળ લઈ જવું પડશે, એ આપણા સમાજનું અભિન્ન અંગ છે. અભિન્ન અંગને જો વિકાસ કરવો હશે, સમાજમાં પોતાની સુખાકારી રીતે એની જિંદગી જીવાડવી હશે તો આપણે એને આંગળી પકડવી પડશે અને આંગળી પકડીને આપણે એને ઊભો કરવો પડશે. બાળકની અંદર સ્કિલ તો રેડીલી જ છે, બાળક સ્કિલ ડેવલપ કરવાનું છે, પણ આપણે ખાલી એને પ્લેટફોર્મ આપવાનું છે. દાખલા તરીકે કોઈ બાળક ઝેરોક્સની દુકાન નાખે છે અને આપણે એને દિવ્યાંગ બાળક છે ને ઝેરોક્સ કરાવવા ના જઈએ તો બાળકની રોજીરોટી નહીં હાલે. તો બાળક જ્યારે ઝેરોક્સની પોતાના પગભર થવા માગે છે, કોઈ જગ્યાએ પોતાનો હાથ લંબાવતો નથી, આત્મનિર્ભર રીતે પોતે જીવવા માગે છે, તો આપણે એમને ખાલી 2 પૈસાની આવક કરાવીએ, આપણે એ જગ્યાએ કામ કરાવીએ કે બીજી જગ્યાએ કરાવીએ, આપણું કામ તો આપણે કરાવવાના છે. તો આપણે એવી જગ્યાએ આપણે પ્રમોટ કરીએ કે જે બાળક પોતાની રીતે સ્વનિર્ભર રીતે પોતાની જિંદગી અને પોતાનો પરિવાર ચલાવી શકે. આજે આપણે પતિ પત્ની તરીકે પોતાની ફેમિલી લાઈફ જીવીએ છીએ, તેમજ આ બાળકનો, આ વ્યક્તિનો અધિકાર છે કે જે પોતાની સુખી સ્વરૂપિત લાઈફ જીવી શકે. પણ એ લાઈફ જીવવા માટે આપણે સમાજને બધાને સહયોગ આપવો પડશે. અને સમાજ જ્યારે સહયોગ આપશે તો એ 2 પૈસા કમાશે અને 2 પૈસા કમાશે તો પોતાનો રોજીરોટી આત્મનિર્ભર રીતે થઈ શકશે. તમારો ખૂબ ખૂબ આભાર. બીજા પણ લોકો આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના પણ આપણે વિચારો જાણીએ. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, તેમની પાસેથી પણ આપણે જાણીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપનું નામ શું છે? મારું નામ જાનકી દેવી વૈષ્ણવ છે. હું અહીંયા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે મારી ભૂમિકા ભજવી રહી છું. ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તરીકે તમે કામ કરી રહ્યા છો અને દિવ્યાંગ બાળકોને આપણે કેવી રીતે ઓળખી શકીએ છીએ? ઘણી વખત એવું બનતું હોય છે કે મા બાપને ક્યાંક ને ક્યાંક અચૂકતું લાગતું હોય છે, પરંતુ તે પરિસ્થિતિ પોતાના બાળકને કે કોઈ વ્યક્તિને સ્વીકારી નથી શકતા જલ્દીથી કે એને કોઈ દિવ્યાંગતા છે. ત્યારે એવી પરિસ્થિતિને લઈને માનસિક સ્થિતિ થોડી હલી જતી હોય છે. ત્યારે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તેમને એક્સેપ્ટ કરવાની શક્તિ અને એક્સેપ્ટ કેવી રીતે કરી શકાય તે તમે શીખવો છો. તો આવા મા બાપે સૌપ્રથમ તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં ડિસેબિલિટીની આપણે ઘણી બધી વાતો સાંભળી. એની અંદર છે કે આ લક્ષણો જે છે તો બિંગ અ પ્રોફેશનલ વ્યક્તિ ખૂબ સારી રીતે સમજી શકે છે, પરંતુ માતા પિતા કેવી રીતે જાણે કે એનું બાળક દિવ્યાંગ છે? તો એનું એક ઉદાહરણ આપીશ કે કોઈ વ્યક્તિને સમજણ શક્તિ ઓછી છે, જેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે,
તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીની સાથે સાથે લર્નિંગ ડિસેબિલિટી, ભણવા લખવાની જે અક્ષમતા છે એ ઘણી વખત કન્ફ્યુઝ થતા હોય છે માતા પિતા અને શિક્ષકો પણ. તો એવા સમયે જરૂરી નથી કે જેને ભણતા લખતા નથી આવડતું તેની સમજણ શક્તિ ઓછી જ હોય, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એમને હોય જ એવું જરૂરી નથી હોતું. તો તેવા સમયે આપણે સ્કૂલની અંદર રહેલા કાઉન્સલરનો મદદ લઈએ. એનાથી વધારે ત્યાંથી સોલ્યુશન ના મળે તો સ્પેશિયલ એજ્યુકેટર્સ, સાયકોલોજિસ્ટ, સાયકાઇટ્રિસ્ટ જેવા વ્યક્તિઓનું આપણે મદદ લઈએ અને જેમના પાસેથી પૂરતું માર્ગદર્શન લઈને આવા વ્યક્તિઓને બનતી એવી સહાય આપી શકાય. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर. તો કોઈ બી સોસાયટીમાં જઈ અને દિવ્યાંગ બાળકો વિશે એક અવેરનેસ કરવું જરૂરી હોય છે. કોઈ બી ડિસીઝ હોય છે અથવા કોઈ બી ડિસેબિલિટી હોય છે, એના માટે સોસાયટીમાં જઈ અને વાલી છે એની સાથે કામગીરી કરતા, કોઈ ગ્રામ્ય લેવલે કામગીરી કરતા આશા વર્કર છે, આંગણવાડી વર્કર છે, પ્રાઇમરી શિક્ષક છે, તો એ લોકોમાં દિવ્યાંગતા વિશે અવેરનેસ કરવું જરૂરી છે કે કોઈ બી ક્લાસરૂમમાં બાળક ભણતું હોય તો એ હાઇપર એક્ટિવ છે કે કોઈ બાળકને બિહેવિયરલ પ્રોબ્લેમ છે. અગર બિહેવિયરલ પ્રોબ્લેમ છે તો કઈ પ્રકારના બિહેવિયરલ પ્રોબ્લેમ હોય છે. તો પહેલાં તો સ્કૂલમાં બાળક જ્યારે એજ્યુકેશન માટે જાય છે તો સ્કૂલ ટીચરને અવેરનેસ કરવું જરૂરી છે. આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડીમાં બાળક 0 વર્ષથી 6 વર્ષ સુધી બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તો આંગણવાડી કાર્યકરને બી એક અવેરનેસ કરવું જરૂરી છે. બાળકના માતા પિતાને, એના સંબંધીને અથવા કોઈ બી સમુદાયમાં કામ કરતા સોસાયટીના લોકોમાં અવેરનેસ, દિવ્યાંગતા વિશે અવેરનેસ કરવું જરૂરી છે. આ કોવિડની પરિસ્થિતિ છે અને બાળકોને અમુક જગ્યા પર લઈ જવા પણ ખૂબ અઘરા બની જતા હોય છે. વ્યક્તિઓને, ઉંમરલાયક લોકોને પણ લઈ જવા અઘરા પડે છે. જ્યારે માઇન્ડ વર્ક ન કરતું હોય, તમને કોઈ પણ ડિસેબિલિટી હોય, માઇન્ડની વાત કરીએ કે શારીરિક વાત કરીએ, તો તેની સામે આપણે ઝઝૂમવા માટે શું કરવું જોઈએ? ઘરે રહીને પણ કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેને લઈને તમે એક્ટિવ રહો? જેમ કે અત્યારે કોવિડ-19નું જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં ઘણો બધો બધાને ઘણું બધું દુઃખ થયું છે, ઘણું બધું નુકસાન થયું છે. એમાં સ્પેશિયલ બાળકો, જેમ કે દિવ્યાંગ બાળકો છે, એને ઘરે કેવી રીતે ટેકલ કરવા એ પેરેન્ટ્સ માટે બહુ આમ મોટો એક ક્વેશ્ચન થઈ ગયો છે. ઘરે રહીને પણ માતા કે પિતા કે દાદા દાદી જો આવું બાળક હોય તો તેને ઘરે રહીને પણ ટ્રેન કરી શકે છે. કોઈ પણ પ્રવૃત્તિ, આર્ટ એન્ડ ક્રાફ્ટ છે તો પેઇન્ટિંગ છે, તો તેમાં તેઓ સતત કાર્યશીલ રહે તો એમનું માઇન્ડ શાંત રહે છે. અને તમે શું કહેવા માગશો આ કોરોનાની પરિસ્થિતિ બાદના જે પણ પ્રોબ્લેમો આવ્યા અને તમે ખૂબ શાંતિથી હેન્ડલ કર્યા, અને મેસેજ શું આપવા માગશો 3 ડિસેમ્બર એટલે ઇન્ટરનેશનલ સ્પેશિયલ એબલ ડેના દિવસે? તો શું કહેવા માગશો સમાજને, શું મેસેજ આપવા માગશો? મારો સમાજને એ મેસેજ છે કે આપણું જે હવે આજે 3 ડિસેમ્બર છે, ડિસેબિલિટી ડે છે, તો એનું જે ટૉપિક છે મેન, એના ઉપર હું એમ કહેવા માગીશ કે સમાજ આવા જે દિવ્યાંગ બાળકો છે એને સ્વીકારે, એના માતા પિતા પણ એ બાળકને સ્વીકારે અને એની સાથે એને પ્રોપર જે થેરાપી કે જે ટ્રેનિંગની જરૂર છે એ આપે, એનો પૂરો સહકાર કરે અને એ બાળકને અને એનાથી એને બહુ ફાયદો થશે એ વસ્તુથી. અને બાળક એક સમાજની દ્રષ્ટિએ પોતાની જાતે પણ પોતાની રીતે બધા કાર્યો કરી શકશે. આપણી સાથે નિર્માણ પલ્સમાં આજે જોડાયા છે BM इंस्टीट्यूटના ડાયરેક્ટર મધુ સિંહ. આપનું खूब खूब हार्दिक स्वागत है निर्माण पल्स में. मैम, आज हम बात कर रहे हैं दिव्यांग व्यक्तियों के लिए. तो कोविड के दौरान उन लोगों को भी सफ़र बहुत करना पड़ा है, तो सरकार श्री ने क्या क्या कदम उठाए हैं
उन लोगों के लिए। और यहाँ पे आपने कौन कौन से प्रोग्राम भी बनाए हैं बच्चों के लिए जो अवेयरनेस क्रिएट करे, लोगों में अवेयरनेस आए? तो हाँ, थैंक यू सो मच आपका। आपने इस विषय के महत्व को समझा। सो इसको लेके राज्य सरकार ही नहीं, केंद्र सरकार की तरफ से भी, इनफैक्ट हमारे देश के वड़ा प्रधान की तरफ से भी दिव्यांग शब्द उनका ही कॉइन किया हुआ टर्मिनोलॉजी है, क्योंकि विकलांग हमेशा पहले बोला जाता था। अब दिव्यांगता का टर्मिनोलॉजी आया है, तो ये अपने आप में उनकी सेंसिटिविटी इस फील्ड के लिए दिखाती है। एक तो सबसे पहले मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट के अंडर में एक डिपार्टमेंट ऑफ पर्सन्स विद डिसेबिलिटी दिव्यांगजन है, जो वेरियस स्कीम्स, पॉलिसीज़, प्रोटोकॉल्स सामने निकालती है। एंड स्पेशली कोविड के टाइम पे तो ऐसे व्यक्तियों के लिए अलग से रूल्स निकाले गए हैं। इन लोगों के साथ सीमाएं बहुत होती हैं। जिन लोगों में किसी न किसी प्रकार की दिव्यांगता है, वो आज 2016 के विकलांग धारा आने के बाद 21 प्रकार की विकलांगता है। बट विभिन्न प्रकार की दिव्यांगता में विभिन्न प्रकार के चैलेंजेस हैं। बट इन जनरल गवर्नमेंट की तरफ से बहुत गतिशील कदम उठाए जा रहे हैं और समाज की तरफ भी जागृति आ रही है। ऑफ कोर्स बहुत कमी है अभी भी, लेकिन जागृति आ रही है इसमें। हमारी संस्था BM इंस्टीट्यूट का तो ये 70वां साल हम इस साल मनाने जा रहे हैं, जो विकलांग पुनर्वसन और मानसिक स्वास्थ्य शिक्षा के क्षेत्र में काम कर रहा है पिछले 70 सालों से। कोविड के दौरान ऐसे कैसे केस आए, कितने केस आए हैं, और आप लोगों ने सबने साथ मिलकर उसको बहुत ही अच्छी तरीके से काम किया हो? कोविड के दौरान लॉकडाउन के टाइम तो ऑनलाइन केसेस चलते थे। ऑक्यूपेशनल थेरेपी डिपार्टमेंट हो कि स्पेशल एजुकेशन डिपार्टमेंट हो, स्पीच थेरेपिस्ट डिपार्टमेंट हो, काउंसलिंग डिपार्टमेंट हो, हर कोई अपने अपने क्लाइंट के साथ लगा हुआ था। लेकिन लॉकडाउन खुलने के बाद इंस्टीट्यूट में कंप्लीट केयर के साथ जो सरकार के गाइडलाइंस हैं उसका प्रॉपर फॉलोअप करते हुए, पालन करते हुए बच्चों को थेरेपी के लिए लिया जा रहा है और बड़ी संख्या में लोग आ रहे हैं। आज हमारे शो में हम बात कर रहे हैं और आपके पास भी आए, और बहुत सारी ऐसी जो बातें जो लोगों को जाननी भी चाहिए, तो आप इन लोगों को हमारे जो शो है उनके थ्रू क्या मैसेज देना चाहोगे? मैं यही बताना चाहूँगी कि दिव्यांगता एक स्थिति है जो किसी को चाहने से नहीं होती है ना। इसको स्वीकार करें और इसके प्रति संवेदनशील रहें, लेकिन हमेशा सहानुभूति से काम नहीं होता। उनके अधिकार को हम उनको बराबरी का दर्जा दें, है ना, इक्वल अपॉर्चुनिटी प्रोवाइड करें, क्योंकि वो एक अवस्था है जिसको कि ट्रेनिंग के थ्रू, थेरेपी के थ्रू इम्प्रूव किया जा सकता है और समाज की मुख्य धारा में जोड़ा जा सकता है। तो मैं यही रिक्वेस्ट करूँगी आपके चैनल के थ्रू कि जितने लोग भी देख रहे हैं चैनल को, अपनी तरफ से एक कदम तो उठाएं स्वीकृति की तरफ, उनको सामाजिक समान अवसर देने की तरफ। एंड फिर तो स्पेशलिस्ट हैं, एक्सपर्ट्स हैं जो गाइड करने के लिए हमेशा तैयार हैं। एंड BM इंस्टीट्यूट दोनों बाहें फैलाकर ऐसे लोगों को जिनको भी मदद चाहिए उसके लिए हमेशा तैयार है। 70 साल से तैयार है। आगे हमेशा लोगों की मदद के लिए एज अ कम्युनिटी पार्टनर BM इंस्टीट्यूट हमेशा तૈयार है। સાયકોલોજિસ્ટ છે આપણી સાથે, તો તેમની પાસેથી પણ જાણીએ। आप OPD में है, और कोविड के दरमियान कितने केसेस आए हैं? बच्चों में बहुत प्रॉब्लम हो गई हो, पेरेंट्स भी बहुत इरिटेट हो गए हो, ऐसे कैसे केस आए हैं? जी 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 बिल्कुल, बहुत सारे। एक्चुअली हमारी कोविड लॉकडाउन के दौरान भी सर्विसेज रुकी नहीं थी। ऑनलाइन जितनी भी पॉसिबल हुई हमारी तरफ से, जो भी इंटरवेंशन जो चल रहे थे, जो अचानक से बंद होने के पहले, लॉकडाउन के पहले जो चल रहे थे, वो सारे पेशेंट्स, सारे ही केसेस जो हैं वो हमारे टच में ही थे। और हम ऑनलाइन उनको जो भी सर्विसेज, जितना भी हम उनको, पहली बात तो काउंसलिंग, अगर मैं कहूँ, जैसा मैं साइकोलॉजिस्ट हूँ, तो काउंसलिंग और बच्चों के इंटरवेंशन से रिलेटेड जो भी ज़रूरतें होती हैं, जो घर में एक्चुअली बंद बच्चे बहुत ज़्यादा परेशान हो गए, पेरेंट्स भी उनको कहीं ले नहीं जा पाने की वजह से, सारे रिस्ट्रिक्शंस की वजह से, उनमें भी बहुत सारे इश्यूज़, जो साइकोलॉजिकल इश्यूज़ हैं, वो देखने को मिले। फिर हम जो भी उनको कुछ वर्क जो हमारी तरफ से जो हम करा पाते थे पहले, वो हमें पेरेंट्स को गाइड करके कराने की ज़रूरत होती थी। तो पेरेंट्स भी, पहले तो पेरेंट्स को गाइड करना पड़ता था, वो भी एक सिचुएशन ऐसी थी कि उनको कैसे गाइड करें, उनको थोड़ा समझाना थोड़ा डिफ़िकल्ट हो जाता था, क्योंकि वो भी हमें ऐसे क्वेश्चन पूछे जैसे बच्चे नहीं पूछते हैं। हाँ, तो उनको भी समझाना, बच्चों को भी हैंडल करना। हाँ, और इन सब के साथ में अगर देखा जाए तो उनके रूटीन जो काम, उनके खुद के काम, उसके साथ उनके लिए एक बर्डन की तरह से हो जाता था, जैसे कभी कभी ऐसा लगा कुछ केस में। लेकिन बहुत ही कहूँ तो बहुत सारे पेरेंट्स ऐसे रहे कि वो शुरुआत में उनको लगा कि हाँ मेरे लिए बहुत मुश्किल है, नहीं हो पाएगा।
लेकिन उनका कोऑपरेशन भी हम धीरे धीरे देखे कि वो बढ़ता गया और आज की डेट में बोलूँ तो एंजॉय कर रहे हैं वो ऑनलाइन वो सर्विसेज, क्योंकि उनका भी एक तरीके से स्किल डेवलप हुआ है. થેન્ક યુ સો મચ. તો મિત્રો, કોવિડના દરમિયાન પણ ખૂબ સારી મહેનત કરી છે વિકલાંગ બાળકોને લઈને, દિવ્યાંગ બાળકોને લઈને, તેમના બાળકોને પેરેન્ટ્સને લઈને પણ અવેરનેસ કરવામાં આવી છે. સાયકોલોજિસ્ટનું કામ જે છે તે પણ ખૂબ ઉમદા છે અને આવી જ રીતે BM ઇન્સ્ટિટ્યૂટમાં ખૂબ સારી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर. ઇન્ટરનેશનલ સ્પેશિયલ એબલ ડેમાં આજે આપણે વાત કરી જાગૃતતાની. સમાજમાં જાગૃતતા કેવી રીતે લાવી શકાય છે, સાથે સાથે જે પણ વ્યક્તિઓ સ્પેશિયલ એજ્યુકેટ વ્યક્તિઓ છે તે કેવી રીતે જોડાય છે, કેવી રીતે સમાજમાં અવેરનેસ કેળવે છે, તેને લઈને આજે આપણે નિર્માણ પલ્સમાં વાત કરી. આવી જ રીતે રસપ્રદ માહિતી અને જાગૃતતાની વાતો હું નિર્માણ પલ્સમાં લઈને આવીશ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો.